નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. રાજકોટ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એક નવો જ ઘટસ્ફોટ થયો છે. પૂજા રાજગોરે પોલીસ અધિકારી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી છે. હની ટ્રેપની આરોપી પૂજા રાજગોરે ડીસીપી ઝોન 2 વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી. સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે તેવી માંગ થઈ રહી છે. જગદીશ માંગરવા, એ ડિવિઝન પીઆઈ અને એલસીબી સ્ટાફના 15 અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. નિષ્પક્ષ તપાસ માટે સ્ટેટ મોનિટરિંગ સેલને કેસ સોંપવા માટે માંગ કરવામાં આવી. પૂજા રાજગોર ગોંડલ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે કસ્ટડીમાં છે અને આ ઘટસ્ફોટ કર્યો છે. તો અમિત ખૂંટ આત્મહત્યા કેસ અને દિવસે ને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ અધિકારી વિરુદ્ધ પૂજા રાજગોરે કેસ દાખલ કર્યો છે. હાઈકોર્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જણાવી દઈએ, પૂજા રાજગોરે પોલીસ અધિકારી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી છે. તો આ મહત્વપૂર્ણ અપડેટ આ કેસ અંતર્ગત હની ટ્રેપની આરોપી છે પૂજા રાજગોર, જેણે ડીસીપી ઝોન 2 વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી. તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયર લાઈવ જોડાઈ ગયા છે. શનિ, રાજકોટ અમિત ખૂંટ આત્મહત્યા કેસ દિવસે ને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે અને વધુ એક નવો ઘટસ્ફોટ થયો છે. પૂજા રાજગોર, જેણે પોલીસ અધિકારી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી છે. શનિ, અંકુર, જેટના વાત કરવામાં આવે, રાજકોટના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં દિવસે ને દિવસે વળાંક સામે આવી રહ્યો છે. એક બાદ એક ઘટસ્ફોટો થઈ રહ્યા છે. અમિત જેટના સુસાઇડ કર્યું બાદ તેઓએ સુસાઇડ નોટ લખ્યું ને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી, કેટલાક લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. તો તેના જે હની ટેપના આરોપીમાં જે સહ આરોપી તરીકે પૂજા રાજગોરનું નામ ખુલ્યું હતું, તેને રાજકોટની ગોંડલ સબ જેલમાં રાખવામાં આવી છે. તે પૂજા રાજગોરે રાજકોટ કોર્ટમાં જે રાજકોટ જેએમએફ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે ને જેમાં પૂજા રાજગોરે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા, રાજકોટ એ ડિવિઝન પીઆઈ જે બારોટ છે તેમની સામે, સાથે સાથે એલસીબીના 15 સ્ટાફ સામે પણ રાજકોટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ઉચ્ચ અધિકારીઓ, હોદ્દો ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નિષ્પક્ષ તપાસ કરવા એસએમસીની આ સમગ્ર બાબતને લઈને તપાસ માટેની તેઓ માંગ કરી છે. એસએમસી હવે આ મામલે તપાસ કરે તેવી પૂજા રાજગોરે માંગ કરી છે. હની ટેપમાં તેઓ અત્યારે રાજકોટની ગોંડલ જેલમાં અત્યારે બંધ છે. ત્યારે અમિત ખૂંટ મામલે એક બાદ એક નવા વળાંકો સામે આવી રહ્યા છે. પરંતુ સમગ્ર હકીકતની કેસનો મામલો હજુ સુધી પોલીસ તપાસમાં ક્યાં સુધી પહોંચ્યો છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.